યુવાનોને નોકરી નથી મળી રહી એ વાત આપણે નકારી નથી શકવાના. એમાં પણ ખાસ કરીને જે જનરેશન ઝેડ એટલે કે ઝેન ઝી છે, એટલે કે જે લોકો 2000ના વર્ષ બાદ જે લોકો જન્મ્યા છે ને, એ લોકોને નોકરી ન મળવાનું પાછળ બેરોજગારી નથી, પરંતુ કંપનીઓ જ એ લોકોને હાયર નથી કરવા માંગતી. પરંતુ શા માટે? હવે એના માટે થઈને એક રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં આ બધી જ વસ્તુ સાબિત થઈ છે. પરંતુ હા, એક વસ્તુ તો પાકી છે કે કંપનીઓ એવું ઈચ્છતી જ નથી કે પોતાની કંપનીમાં જનરેશન ઝેડ કામ કરે. પરંતુ આવું શા માટે? એના માટે થઈને આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોદા. વિશ્વમાંથી મોટા ભાગની કંપનીઓ પોતાની કંપનીમાં ઝેન ઝીને કાઢી નાખવા માંગે છે. હવે જે લોકોને ખબર નથી કે ઝેન ઝી શું છે, એ લોકોને થોડુંક ટૂંકમાં જાણી દો. જે લોકોનો જન્મ 1990ના દાયકાના અંતમાં અને 2000ના દાયકાની શરૂઆતમાં થયો છે, એ બધા જ લોકોને ઝેન ઝી કહેવામાં આવે છે. હવે ઝેન ઝી એ લોકો છે કે જેઓ પહેલી વખત ઇન્ટરનેટના પરિચયમાં પણ આવ્યા હતા અને એમાંથી જ એમનો ઉછેર પણ થયેલો છે. હવે તેઓ યુવાન હોવાથી ઉત્સાહથી તો ભરેલા છે, પરંતુ કામ કરવાની જ્યારે વાત આવે ને, ત્યારે ઘણા બધા આળસુ છે અને પ્રોફેશનલિઝમ જે હોવું જોઈએ ને, એ લોકોમાં નથી. હવે આ હું નથી કહી રહ્યો, આ એક સર્વે કર્યું છે જેના ઉપરથી આ બધી જ વાત સામે આવી છે. જનરેશન ઝેડ ઉપર કરાયેલા આ સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગની અને એ પણ ખાસ કરીને વિશ્વની ટોચની કંપનીઓ ઈચ્છે છે કે તેમની કંપનીમાં ઝેન ઝી આવે નહીં. અને જે કંપનીઓએ ઝેન ઝીને રાખ્યા છે ને, એ લોકો પણ થોડાક મહિનાઓ એમની પાસે કામ કઢાવે છે અને પછી એમને ટાટા બાય બાય કરી નાખે છે. કંપનીઓનું કહેવું છે કે તેઓ તાજેતરમાં કોલેજમાંથી સ્નાતક થયેલા એટલે કે ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને નોકરીમાં રાખવામાં અચકાય છે, કારણ કે તેઓને તેમની કાર્યશૈલી, વાતચીત કરવાની કુશળતા અને કામ પ્રત્યેનું તેમનું બેદરકાર વલણ પસંદ જ નથી. હવે તમને જાણવાની એ ઈચ્છા હશે કે આ સર્વે કોના દ્વારા કરવામાં આવ્યો છે, તો તમે જણાવી દો કે intelligent.com કરીને કંપની છે કે જેના દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે અનુસાર 10માંથી 6 રિક્રુટર્સે કહ્યું છે કે તેઓએ આ વર્ષે ઘણા કોલેજ ગ્રેજ્યુએટને કાઢી મૂક્યા છે, જ્યારે 7માંથી 1 રિક્રુટર્સે કહ્યું છે કે તેઓ આગામી વર્ષમાં તેમની કંપનીમાં નવા સ્થાનકોને નોકરી રાખશે જ નહીં, એટલે કે ભરતી કરશે જ નહીં. હવે જે સર્વે કરવામાં આવ્યો છે એમાંથી 75% કંપનીનું કહેવું છે કે જેટલા પણ કોલેજ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે અને જેઓ કામ ઉપર લાગી ગયા છે ને, એમનું જે કામ છે ને, એ સંતોષકારક બિલકુલ નથી. આ સાથે 39% કંપનીઓ કહ્યું છે કે તેમની પાસે એટલે કે જનરેશન ઝેડ પાસે સંચાર કૌશલ્યોનો અભાવ છે. આ સાથે લગભગ અડધા એટલે કે 46% કંપનીઓ કહ્યું છે કે જનરેશન ઝેડ લોકોમાં વ્યવસાયિકતાનો એટલે કે પ્રોફેશનલિઝમનો અભાવ છે. આનાથી પણ વધારે એક મોટા ભાગની કંપનીઓ માને છે કે ઝેન ઝી વર્કલોડને મેનેજ કરવામાં સક્ષમ જ નથી. પણ એક મિનિટ, શા માટે થઈને કંપનીઓ આવું વિચારી રહી છે, એટલે કે જનરેશન ઝેડને પોતાની કંપનીમાંથી કાઢી નાખવા શા માટે માંગે છે? તો નિષ્ણાંતોનું માનીને તો નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આની પાછળ આપણી શિક્ષણ પ્રણાલી એટલે કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે ને, એ જવાબદાર છે. એમાં પણ ખાસ કરીને 1990 બાદ જે રીતનો શિક્ષણની પ્રણાલીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી આવ્યો ને, એ પણ એક મહત્વનો મુદ્દો બની ગયો છે. આ બધામાં આ સર્વે કેવી રીતના કરવામાં આવ્યો છે ને, એની પણ વાત કરી લઈએ. તમને જણાવી દઉં કે intelligent.com વાળી આ કંપની જે છે, જેને આ સર્વે કરાવ્યો છે, એમને 966 કંપનીઓના જે હેડ છે, CEO છે, એમની સાથે વાત કરીને, એમની સાથે પ્રશ્નોત્તરી કરીને આ બધા જ જવાબ મેળવ્યા છે. હવે ખાસ કરીને સમજવા જેવી વાત છે કે આગામી સમયમાં તો જનરેશન ઝેડ જે છે એ ભવિષ્ય કહેવાય છે. પરંતુ હા, એક વસ્તુ એ બાકી છે કે જ્યાં સુધી 1990ના દાયકા પહેલાના જેટલા પણ લોકો છે, એ બધા જ લોકોને અત્યારે નોકરીના ચાન્સ સૌથી વધારે છે. અને એમ પણ કહેવામાં આવે છે કે જે જનરેશન ઝેડ છે, ઝેન ઝી છે, એ નોકરીઓ બદલામાં જરાક પણ વિચારતા નથી, એટલે કે કંપની વિશે એવું વિચારતા નથી. એટલા માટે થઈને જ ક્યાંક ને ક્યાંક જે કંપનીઓ છે જે છે એ 90ના દાયકાના અંતમાં જે વ્યક્તિઓ જન્મેલા છે અને 2000ના દાયકાની શરૂઆતમાં જે લોકો જન્મેલા છે, એટલે કે ઝેન ઝી છે, એમને પોતાની કંપનીમાં આવવા જ નથી દેવા માંગતી. ત્યારે આ બાબતને લઈને તમારો શું વિચાર છે, એટલે કે ઝેન ઝીને લઈને તમારા શું વિચાર છે? શું આ સર્વે ખરેખર સાચો છે કે નહીં? એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મારી ચેનલ વીટીવી ગુજરાતી.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આર્ટિકલ વાંચવા હોય તમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી આ એપ્લિકેશનને પણ ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.